વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી, વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 6. આપણે આજે વિડીયો નંબર 8ની અંદર પ્રકરણ 10 પૃથ્વીના આવરણોની ચર્ચા કરવાના છીએ. આની પહેલાંના વિડીયોની અંદર આપણે પાઠ 9ની સમજૂતી પૂર્ણ કરી અને પાઠ 9ની જેમ જ આ પણ એક આપણો ભૂગોળનો જ પાઠ છે. આપણે આગળના પાઠની ચર્ચા કરી હતી, પહેલો અને બીજો પાઠની જે ઇતિહાસના પાઠ હતા. ત્યાર પછી આપણે 9મા પાઠની ચર્ચા કરી, એ ભૂગોળનો પાઠ હતો. અને એવી જ રીતે આપણે એક બીજા ભૂગોળના સરસ મજાના પાઠ તરીકે પૃથ્વીના આવરણોની ચર્ચા કરવાના છીએ. બરાબર, એની અંદર આપણે 9મા પાઠની અંદર આપણી પૃથ્વી વિશે માહિતી મેળવી કે પૃથ્વી શું છે એ. તો હવે આપણી જે પૃથ્વી છે એ મુખ્ય 4 આવરણોથી બનેલી છે. અને આ આવરણો એટલે શું, તો એના વિશે આપણે માહિતી મેળવવી જરૂરી બને. તો આજે આપણે આના વિશે જ ચર્ચા કરીશું. બરાબર, તો આપણને ખબર છે કે સૌર પરિવારની અંદર એટલે કે આપણા સૂર્યમંડળની અંદર આપણી પૃથ્વી કેવી છે, અજોડ છે. શું કામ અજોડ છે? કારણ કે ફક્ત ને ફક્ત આપણી પૃથ્વી ઉપર જ જીવન સૃષ્ટિ શક્ય છે અને આપણે બધા એના ઉપર જ વસવાટ કરીએ છીએ. પૃથ્વી એક માત્ર ગ્રહ નથી, પરંતુ શું છે કે એને અનુકૂળ તાપમાન મળેલું છે, પાણી મળેલું છે, હવા અને જીવન પણ મળ્યું છે. અને જેને કારણે પૃથ્વી છે એ એક અમૂલ્ય ભેટ આપણે ગણી શકીએ છીએ. બીજા બધા ગ્રહો છે એના ઉપર પાણી અને ઓક્સિજન વાયુ છે નહીં, એટલા માટે આપણે ત્યાં રહી શકતા નથી. આપણી પૃથ્વી ઉપર પાણી અને ઓક્સિજન વાયુ હોવાની સાથે સાથે જ આપણી પૃથ્વીનું ઉપર તાપમાન અને ઋતુ પરિવર્તન ને બધું થાય છે, જેના વિશે આપણે 9મા પાઠની અંદર ચર્ચા કરી. એટલા માટે આપણી પૃથ્વી ઉપર આપણે રહી શકીએ છીએ. સામાન્ય રીતે આપણને ખબર છે પૃથ્વીનો ઉદ્ભવ છે, ખબર એ કેવી રીતે થયો છે, તો કે અગનગોળાના સ્વરૂપમાં થયો. પૃથ્વી પહેલાં એક સળગતો ગોળો હતી, પછી એમાંથી ધીમે ધીમે એ ઠંડી પડી અને એ ઠંડી પડતા એમાંથી 3 તત્વોમાં એનું રૂપાંતર થયું: ધન, પ્રવાહી અને વાયુ. જે ઘન ભાગ છે એટલે કે જે પથ્થર છે, માટી છે, એને આપણે ઘન ભાગ કહીએ છીએ. પ્રવાહી એટલે કે પાણી, જે સમુદ્રો છે, નદીઓ છે તે. અને વાયુ એટલે કે વાતાવરણની અંદર જે તમામ પ્રકારના વાયુ આવેલા છે તે. તો આમ પૃથ્વીની આસપાસ છે, બરાબર, એ વાયુ છે. પછી પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ છે એ ઘન સ્વરૂપ છે. અને આ વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા એટલે એ પ્રવાહી સ્વરૂપ છે. અને આપણી પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ અહીં રચાયું. તો આજે આપણે પૃથ્વીના આવરણ છે, 4 આવરણ, એના વિશે અભ્યાસ કરીશું. જેમાં છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ ખૂબ જ સરસ મજાનો તમને મજા આવે એવો પાઠ છે. બરાબર, મૃદાવરણ એટલે કે આપણે જેના ઉપર રહીએ છીએ, કે આપણે જમીન ઉપર મકાન બનાવીએ છીએ, એ જમીન ઉપર આપણે રોડ રસ્તા બનાવીને એના ઉપર સાયકલ ચલાવીએ છીએ, તમે વાહન વ્યવહાર બધો કરો છો તે. પછી આપણી શાળા બનેલી છે એ જમીન, પછી દુકાનો, બજાર બનેલી હોય, એ બધી પ્રકારની જમીનનો શેમાં સમાવેશ થાય છે, તો કે મૃદાવરણમાં થાય છે. તો શું કીધું આપણને કે પૃથ્વીની ઉપરનો પોપડો જે સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, માટી છે, પથ્થર છે, બરાબર, રેતી છે, એવા ઘન પદાર્થોનો બનેલો છે, એને આપણે શું કહીએ છીએ, તો કે મૃદાવરણ કહીએ છીએ. મૃદા શબ્દ છે એનો અર્થ શું થાય છે, તો કે માટી, એટલે કે માટીનો બનેલું છે. કે મૃદા શબ્દનો અર્થ માટી, અને તેથી જ પોપડાના જે ઉપલો ભાગ છે એને આપણે મૃદાવરણ કહીએ છીએ. આ આવરણ છે એ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી એને ખડકાવરણ અથવા તો ઘનાવરણ પણ કહેવામાં આવે છે. તમને 1 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે મૃદાવરણના બીજા નામ જણાવો, તો એને આપણે શું કહી શકીએ છીએ, તો કે ખડકાવરણ કે ઘનાવરણ પણ કહી શકીએ છીએ. ત્યાર પછી છે તો એ છે હવે મૃદાવરણનો વિસ્તાર અને બંધારણ. એટલે કે મૃદાવરણ કેટલા ભાગમાં આવેલું છે પૃથ્વી ઉપર, અને એનું બંધારણ એટલે કે કેવા સ્વરૂપનું છે, કઈ રીતે બંધાયેલું છે, તો એના વિશે માહિતી મેળવીએ. તો શું કીધું કે પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તમે વિચાર કરી શકો છો એ કેટલો જાડો છે. બરાબર, તેમાં મુખ્યત્વે કયા કયા તત્વો છે, તો કે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો છે. બરાબર, એટલે આ એલ્યુમિનિયમ અને સિલિકા અને આ જે જમીનની અંદર આ બધા તત્વો રહેલા છે એને કારણે જ આપણે શું કરીએ છીએ, વૃક્ષો વાવીએ છીએ અને ખેતી કરીએ છીએ. એ આ બધા તત્વોને કારણે જ પોસિબલ બને છે. બરાબર, ઊંડા સમુદ્રમાં આ પોપડો છે એ કેવો હોય છે, પાતળો હોય છે. એટલે કે સમુદ્રની અંદર તળિયું હોય સમુદ્રનું, ત્યાં આ પોપડો કેવો હોય છે, પાતળો હોય છે.
પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. જો તમને આ પૂછાઈ શકે છે કે પૃથ્વી સપાટીનો કેટલો ભાગ મૃદાવરણે રોકેલો છે, તો કે 29% ભાગ છે એ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ છે એના ઉપર શું શું આવેલું છે, તો કે આ ભાગ ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. બરાબર, એટલે કે આ ભાગ ઉપર પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો એટલે કે ઊંચી જમીનના પ્રદેશો હોય તે છે, મેદાનો છે, એ બધો ભાગ આના ઉપર આવેલો છે. મૃદાવરણની સપાટીથી આપણે જેમ જેમ ઊંડે જઈએ, બરાબર, એટલે કે આપણે ખોદકામ કરતા હોય અને જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં શું થતું જાય છે, તો કે વધારો થતો જાય છે. બરાબર, તમે અત્યારે શિયાળાની અંદર આ વસ્તુનો અનુભવ કર્યો હશે. તમારો ઘરે જો પાણીનો ડાર હોય તો એ પાણીના ડારનું તળિયે પાણી હોય, એટલે કે જેમ નીચે હોય, તો અત્યારે તમે ડારમાંથી પાણી કાઢો તો એ પાણી કેવું નીકળે, ગરમ હુંફાળું પાણી તમે નીકળે. તમે તુલસી શ્યામ કે એ બાજુ ગરમ પાણીના ઝરણા પણ જોયેલા છે. આજે પૃથ્વીના અંદર પેટાળમાં રહેલી ગરમી છે એના હિસાબે આપણને આ દેખાય છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ આપણે જઈએ એટલે 30°C તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે શું કીધું કે અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો છે એ પીગળી જાય છે, પ્રવાહી સ્વરૂપના ઓગળી ગયા હોય છે, અને એ અર્ધ પ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, એટલે કે એ અર્ધ પ્રવાહી સ્વરૂપે હોય છે. અને આ ખડકોના જે પીગળેલા દ્રવ્યો હોય એને આપણે મેગ્મા કહીએ છીએ. તમારે 7મા ધોરણની અંદર 9મો પાઠ આવશે, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, એમાં આવું મેગ્મા વિશે તમારે આવશે. બરાબર, કે જે પૃથ્વીની અંદર જે રહેલો લાવા છે, જે પ્રવાહી છે કે ઓગળેલા સ્વરૂપનો છે, એને આપણે મેગ્મા કહીએ છીએ. જેમાં કેટલાક વાયુઓની શું હોય છે, હાજરી હોય છે, એમાં કેટલાક વાયુઓ આવેલા હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે બહાર કેમ નથી નીકળતો, શું કામ નથી નીકળતો, કારણ કે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉપરના જે ખડકો છે એનું દબાણ રહેલું છે, એટલા માટે મેગ્મા નીકળતો નથી. છતાં પણ ઘણીવાર ખૂબ જ વધારે આનું તાપમાન વધી જાય, તો તાપમાન વધે તો શું થાય, તો તાપમાન વધે તો ધુવાડો થાય. એ ધુવાડો થાય તો એ પ્રેશર વધે, વાયુનું પ્રમાણ વધે, તો જે જમીનનો ભાગ પાતળો હોય, અમુક જગ્યાએ જમીન પાતળી હોય કે પોચી હોય ત્યાં એ મેગ્મા ફાટીને બહાર નીકળે છે, જેને આપણે જ્વાળામુખી વિસ્ફોટ કહીએ છીએ. ઘણીવાર આવું આપણને જોવા મળે છે. એટલે કે દબાણ અને ગરમી પરસ્પર વિરોધી બળો છે, એટલે સમતુલા જળવાઈ રહે છે. જ્યાં જમીન જાડી છે ત્યાં એવો પ્રશ્ન આવતો નથી, કારણ કે નીચેથી વાયુનું દબાણ છે અને ઉપરથી શું છે, તો કે જમીનનું ગુરુત્વાકર્ષણ બળ છે, અને એને કારણે સમતુલા જળવાઈ રહે છે. એટલે જ પૃથ્વીનો પોપડો છે એ ફાટી જતો નથી, પરંતુ અમુક જગ્યાએ આ જે પાતળી જમીન હોય ત્યાં ફાટી જાય છે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. શું કામ, કારણ કે જીવાવરણ એટલે કે તમામ પ્રકારના સજીવો આ મૃદાવરણ ઉપર જ રહે છે, અને વનસ્પતિ જીવન એટલે કે આપણે જેટલી વનસ્પતિ ખેતી કરીએ એ બધું છે આ જમીન ઉપર જ થાય છે. આપણા ઘર છે, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ ઉપર સંબંધ ધરાવે છે. બરાબર, મેં તમને કીધું એમ, તમારું ઘર છે, આપણી શાળા છે, તમે બજારમાં ખરીદી કરવા જાઓ તો એ બધી દુકાનો છે, આ બધી વસ્તુ શેના ઉપર છે, તો કે મૃદાવરણ ઉપર છે. હવે મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ આપણને મળે છે. બરાબર, મૃદાવરણ છે એમાંથી આપણે ખોદકામ કરીએ તો એમાંથી આપણને ખનિજો એટલે કે લોખંડ ને તાંબુ ને પિત્તળ ને એ બધું મળે છે, અને ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ ને એવું બધું પણ આપણને મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. આપણે મૃદાવરણ ઉપર જ એટલે કે જમીન ઉપર જ ખેતી કરીએ છીએ, અને એના ઉપર વિવિધ પાકો શું કરીએ છીએ, આપણે વાવીએ છીએ, અને એ પાકોનું શું કરીએ છીએ, તો કે એમાંથી ઉત્પાદન મેળવીએ છીએ. એટલે કે આપણે ઘઉં, ચોખા, અનાજ જે બધું ખાઈએ છીએ એ મૃદાવરણ ઉપર જ આપણે બનાવીએ છીએ. બરાબર, ત્યાર પછી શું કીધું કે મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ. કે જે મેદાન પ્રદેશ છે એની અંદર આપણે ઉદ્યોગ ધંધા સ્થાપીએ છીએ અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ પણ એમાં કરીએ છીએ. પર્વત પ્રદેશમાં આવેલા જે જંગલો છે એ પણ મૃદાવરણનો જ એક ભાગ છે, અને એને જ આધારે એ બનેલા છે. ટૂંકમાં આપણે શું કહી શકીએ કે આહારથી માંડીને આવાસ એટલે કે આપણે જમવાનું એટલે કે ખેતીથી માંડીને તમામ પ્રકારનું જમવાનું અને આપણું રહેવાનું અને આપણા અસ્તિત્વનું એટલે કે આપણું જે આપણે રહીએ છીએ, આપણે હાલનું જીવન જીવીએ છીએ એ માટેનો પાયો એટલે કે મુખ્ય વસ્તુ એમાં શું છે, તો કે મૃદાવરણ છે. બરાબર, ત્યાર પછીનું જે બીજું આવરણ છે એ છે જલાવરણ. જલાવરણ એટલે કે જલ પ્લસ આવરણ એટલે કે પાણીનું આવરણ, ટૂંકમાં આપણે એમ કહી શકીએ. બરાબર, હવે આપણે જોઈએ કે શું કીધું કે પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં
પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટી છે એના ઉપર ભૂમિ પ્રદેશ કરતાં પાણીનો વિસ્તાર કેવો છે? વધારે છે. અને પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે, સમુદ્ર, નદી, નાળા, તળાવ, સરોવર, આ બધા વિસ્તાર છે એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી સપાટીનો લગભગ 71% ભાગ, બરાબર, કે જે 71% જેટલો ભાગ છે એ જલાવરણથી બનેલો છે. અને પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો મોટો છે કે એના ઉપર ભૂમિખંડો પણ આપણને ટાપુ જેવા લાગે છે. હવે ટાપુ હોય એમાં શું હોય કે ટાપુમાં સમુદ્રની વચ્ચે જમીન હોય, બરાબર, એટલે કે ફરતું બાજુ બધી બાજુ પાણી હોય. તો આપણે આપણી પૃથ્વીને જોઈએ તો આખી પૃથ્વીને જોતાં આપણને શું લાગે છે કે આપણે બધી બાજુ પાણી છે અને વચ્ચે ભૂમિભાગ આવેલો છે, એટલે કે ટાપુ જેવું આપણને દેખાય છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે, બરાબર. એટલે આપણને ખબર છે કે જે વિશાળ જળરાશિ એટલે કે જેમાં સૌથી વધારે પાણી છે એને આપણે દરિયો અથવા તો સાગરો તરીકે ઓળખીએ છીએ. જેમાં મુખ્ય 4 મહાસાગર છે: પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, બરાબર. અને પૃથ્વી પરના આ મહાસાગરો છે એ ખૂબ જ વિશાળ એટલે કે બહુ જ મોટા અને ઊંડા છે. તેના તળિયે 10થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. અને મહાસાગરોનું તળિયું છે એમાં પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે, બરાબર. એટલે કે એની તળિયે પણ શું છે? ભૂમિ સપાટી આવેલી છે. અને પૃથ્વી પર જે પાણી છે એમાંથી 97% પાણી છે સમુદ્રનું ખારું પાણી છે, બરાબર. 97% પાણીને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. એટલે કે આપણે જે ઉપયોગ કરીએ છીએ બધા પાણીનો ફક્ત ને ફક્ત 3% પાણી જ છે જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને એમાંથી પણ પોણો ભાગ તો ધ્રુવો પર એટલે કે દક્ષિણ ધ્રુવ ઉપર અને ઉત્તર ધ્રુવ ઉપર કે જ્યાં સૂર્યના કિરણો કેવા છે? ત્રાસા પડે છે અને ઠંડા પ્રદેશો છે ત્યાં બરફ સ્વરૂપે આ ભાગ આપણને જોવા મળે છે. અને પાણી છે એ પૃથ્વીના પેટાળમાં પણ છે. આપણને ખબર છે, આપણે ડાર કરીએ તો એ ડારમાંથી જે પાણી મળે આપણને ક્યાંથી મળે છે? તો કે ભૂગર્ભ જળ છે એ પૃથ્વીના પેટાળમાંથી આપણને મળે છે. અને સરોવરમાં અને નદીઓ સ્વરૂપે પણ આપણને પાણી જોવા મળે છે. પૃથ્વી પર જેટલા જીવો અને વનસ્પતિ રહે છે, બરાબર, જેટલા વનસ્પતિ છે અને જીવો છે એ કોઈને પણ પાણી વગર ચાલતું નથી. પાણી વગર આપણે કોઈને ચાલે નહીં. પાણીથી આપણે ખોરાક સાથે મળે, હવામાંથી ભેજ રૂપે પણ આપણને મળે છે, બરાબર. જલાવરણનું અસ્તિત્વ છે એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. એટલે કે પાણી ન હોય તો સજીવો જીવી શકે નહીં. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ છે એ સમુદ્રમાંથી આવે છે, બરાબર. આપણને ખબર છે કે સમુદ્રમાંથી શું થાય? સૂર્યપ્રકાશ પડે એટલે સમુદ્રમાંથી જે પાણી હોય, બરાબર, એ બાષ્પીભવન થાય એટલે કે ભેજ સ્વરૂપે ઉપર જઈને એના વાદળ બંધાય અને એ વાદળ ઠંડા પડે એટલે આપણને વરસાદ પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે કે એ ભેજ છે, મોટાભાગનો ભેજ છે આપણને સમુદ્રમાંથી મળે છે. અને સમુદ્રના તળિયેથી પણ આપણને કિંમતી ખનિજો પ્રાપ્ત થાય છે, બરાબર. સમુદ્રના તળિયે પણ ઘણી બધી કિંમતી ખનિજો રહેલી છે. અને પાણીમાંથી આપણને મીઠું પણ મળે છે. અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ જેવા ખનિજો આપણને મળે છે. સમુદ્ર છે એ પ્રોટીનયુક્ત આહારનો ભંડાર છે, આપણે એમ કહી શકીએ, બરાબર. અને સમુદ્રમાંથી આપણને મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. એટલે કે આપણે એ શક્તિનો ઉપયોગ કરીને જળ વિદ્યુત દ્વારા ઇલેક્ટ્રિસિટી પણ ઉપયોગ કરી શકીએ છીએ, જેને આપણે એમ કહી શકીએ કે વિદ્યુત શક્તિ એમાંથી મેળવી શકીએ છીએ. મહાસાગરો છે એ જળ પરિવહન માટેના માર્ગો બન્યા છે, એટલે કે રસ્તા છે. આપણે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે કેવી રીતે જમીન માર્ગનો ઉપયોગ કરીએ છીએ, તો એવી જ રીતે આપણે બોટ દ્વારા, સબમરીન દ્વારા કે હોડી દ્વારા આપણે એ રસ્તા ઉપરથી જળમાર્ગો દ્વારા પણ જઈ શકીએ છીએ. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે, બરાબર. એટલે કે આપણે વિવિધ દેશ સાથે વેપાર કરવો હોય એટલે કે એક દેશની વસ્તુ આપણે અહીંયા મગાવી હોય તો આપણે આ જળમાર્ગ દ્વારા મગાવી શકીએ છીએ, બરાબર. ત્યાર પછીનું હવે ત્રીજું આવરણ છે પૃથ્વી પરનું, એ છે વાતાવરણ, કે જેના બધા એના વિશે તમે પર્યાવરણમાં ધોરણ 5માં અભ્યાસ કર્યો હશે, બરાબર. કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓ, કે જે વાયુઓ છે એ વાયુના આવરણને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ. આપણે વાતાવરણને નરી આંખે જોઈ શકતા નથી. તમે કોઈ એમ ન કહી શકો મેં ઓક્સિજન વાયુ જોયો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોયો, કેમ કે આપણે જોઈ શકીએ નહીં. એ આપણને નરી આંખે દેખાતું
નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણો, ક્ષારકણો અને સૂક્ષ્મજીવો અને જંતુઓ ભળેલા હોય છે. વાતાવરણને રંગ નથી, ગંધ નથી અને સ્વાદ રહિત છે. એટલે કે એમને રંગ નથી, ગંધ નથી અને સ્વાદ પણ નથી. તેમજ તે કેવું હોય છે તો કે પારદર્શક હોય છે. એટલે કે આપણે એની આર પાર જોઈ શકીએ છીએ. બરાબર, તમે અત્યારે સ્ક્રીનમાં જોવો છો મોબાઈલની, તો મોબાઈલની સ્ક્રીન અને તમારી આંખની વચ્ચે વાતાવરણ છે, વાયુઓ આવેલા છે, છતાં આપણે સ્ક્રીનને સરળતાથી જોઈ શકીએ છીએ. એટલે કે પારદર્શક છે, એની આર પાર આપણે જોઈ શકીએ છીએ. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો પણ સમાવેશ થાય છે. એમાં આવેલા વિવિધ વાયુઓમાં કયા કયા વાયુ છે તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય વાયુ છે. અને પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ કેવું છે? ઘટ્ટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઊંચે જઈએ ત્યારે વાતાવરણ કેમ થતું જાય છે? પાતળું થતું જાય. તમને લોકોને ખબર છે કે જેમ જેમ ઉપર જાય, અવકાશયાત્રીઓ હોય એ રોકેટ લઈને ઉપર જાય તો ઓક્સિજનની બોટલ સાથે લઈ જવી પડે, કેમ કે જેમ જેમ ઉપર જાય એમ વાતાવરણનું પ્રમાણ ઘટતું જાય છે, પાતળું થતું જાય છે અને વાયુઓનું પ્રમાણ ઘટી જાય તો એને શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલા માટે જો તમને અહીં એક ચક્ર સ્વરૂપે દર્શાવેલું છે કે પૃથ્વીના ગોળા ઉપર વાતાવરણની અંદર કયા વાયુનું કેટલું પ્રમાણ છે એ તમને દર્શાવેલું છે. તો જે બ્લુ ભાગ છે નાઇટ્રોજન, એટલે કે સૌથી વધારે કયો વાયુ છે તો કે નાઇટ્રોજન વાયુ છે. તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે MCQમાં અથવા તો 1-2 વાક્યમાં. બરાબર, કે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ રહેલો છે અને એનું પ્રમાણ કેટલું છે? તો કે વાતાવરણમાં સૌથી વધારે નાઇટ્રોજન વાયુ રહેલો છે અને એનું પ્રમાણ છે 78.03%. ત્યાર પછી ઓક્સિજન વાયુ કે જેને આપણે શ્વાસમાં લઈએ છીએ, જે ગુલાબી કલરના ભાગથી દર્શાવેલો છે, એનું પ્રમાણ છે 20.99%. પછી ઓર્ગોન વાયુ છે કે જેને આપણે કેસરી કલરથી દર્શાવેલો છે, એનું પ્રમાણ છે 0.94%. ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જેનું પ્રમાણ ખૂબ ઓછું છે, 0.03% ગ્રીન કલરથી દર્શાવેલું છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં અત્યારે આપણે દિન પ્રતિદિન વધારો કરીએ છીએ, જેને કારણે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને આ પ્રદૂષણને કારણે ગરમીનું પ્રમાણ પણ વધે છે. અને અન્ય વાયુઓ કે જે બીજા અન્ય વાયુઓ છે, બરાબર, એ વાયુઓની અંદર 0.01%ના સ્વરૂપમાં ઘણા બધા વાયુઓ સમાવેશ થયેલા છે. હવે પૃથ્વીની સપાટીથી આપણે જેમ ઊંચે જઈએ એમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ શું થાય છે? ઘટતું જાય છે. મેં તમને વાત કરી એમ. એ માટેની આપણને એક આકૃતિ અહીં દર્શાવેલી છે, એ આપણે જોઈશું. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એ કેવો છે? ભારે છે, એટલા માટે હવાના નીચલા સ્તરમાં આપણને જોવા મળે છે. અને જેમ જેમ આપણે ઉપર જઈએ એમ એ ઘટતો જાય. કાર્બન ડાયોક્સાઇડ છે એ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી આપણને જોવા મળતો નથી. ઓક્સિજન છે એ 110 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે અને નાઇટ્રોજન છે એ 130 કિલોમીટરની ઊંચાઈ પછી આપણને ઓછો જોવા મળે છે. એટલે કે ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ આપણને જોવા મળે છે. જો તમને અહીં આકૃતિ દર્શાવેલી છે, બરાબર, જે 20 કિલોમીટર લગીનો ગ્રીન ભાગ છે ત્યાં સુધી આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે છે. બરાબર, પછી જે પિંક ભાગ છે 110 કિલોમીટર સુધીનો, ત્યાં સુધી આપણને ઓક્સિજન વાયુ જોવા મળે છે. એટલે કે તમે પૃથ્વીની સપાટીથી 110 કિલોમીટર સુધી ઉપર જાઓ તો ત્યાં સુધી તમને શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં, પણ 110 કિલોમીટર પછી વધારે ઉપર જાઓ તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને ત્યાર પછી જે બ્લુ ભાગ દર્શાવેલો છે 130 કિલોમીટર સુધી, ત્યાં સુધી આપણને નાઇટ્રોજન વાયુ જોવા મળે છે. અને એનાથી ઉપર ભાગ જે વ્હાઇટ ભાગ અને છેક ઉપર સુધી આપણે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી ફક્ત આપણને હાઇડ્રોજન અને હિલિયમ વાયુ જ જોવા મળે છે. બરાબર, વાતાવરણ છે એની અંદર ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. બરાબર, અને આ વાયુ છે એનો એક પ્લસ પોઈન્ટ શું છે કે આ વાયુ જે સૂર્યના પારજાંબલી કિરણો છે કે જે ખૂબ જ જલદ પ્રકારના છે, તીવ્રતાવાળા છે, જે આપણને નુકસાન કરે એવા છે, એનું એ શોષણ કરે છે. એને હિસાબે પૃથ્વીને પ્રચંડ ગરમીથી બચાવે છે, નકર પૃથ્વી ઉપર ખૂબ જ ગરમી પડતી હોય. પણ આ વાયુનું પ્રમાણ છે આપણને મુખ્યત્વે વહેલી સવારે જોવા મળે છે, ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં. એટલા માટે તમને ખબર હોય તો બધા એમ કહેતા હોય કે વહેલી સવારે ચાલવા માટે જવું જોઈએ, આપણે ફ્રેશ થઈ જઈએ. આપણે ચાલવા માટે જાય તો ઓઝોન સ્તરનું પ્રમાણ હોય તો આપણા શરીરની અંદર શક્તિ આવે. એટલે ઓઝોન વાયુ છે એ કેવો છે? સ્વાસ્થ્યવર્ધક વાયુ છે. એટલા માટે જ લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. બરાબર, ત્યાર પછી શું કીધું
કે વાતાવરણમાં રહેલા જે વિવિધ રજકણો છે એને લીધે પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ આપણને જોવા મળે છે. આ રજકણોને લીધે જો સીધો સૂર્યપ્રકાશ આવતો હોય તો સરળતાથી આપણે જોઈ શકીએ નહીં. તો શું થઈ જાય? તો એકાએક અંધારું થઈ જાય અને એકાએક અજવાળું થાય. એટલે કે સવારમાં ઉઠતાની સાથે જ સૂર્યપ્રકાશ આવે અને સાંજે દી આથમતાની સાથે જ સીધું અંધારું થઈ જાય. પણ એવું બનતું નથી. શું કામ? કારણ કે વિવિધ પ્રકારના રજકણો વાતાવરણમાં આવેલા છે. એટલા માટે જ સૂર્યોદય સમયે ઉષા કાળે અને સૂર્યાસ્ત સમયે આકાશમાં ઘણા બધા આપણને સરસ મજાના રંગો જોવા મળે છે. એ આ રજકણોને આભારે છે. અને આ રજકણો છે એની અંદર પ્રકાશના કિરણોનું શું થાય છે? તો કે પરાવર્તન થાય છે. એટલે કે કિરણો પાછા જાય છે અને આપણને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે. વાતાવરણ છે બરાબર, એનાથી જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જો વાતાવરણ ન હોય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં. અને અવાજ અને પ્રકાશના મોજા છે એ વાતાવરણમાં જ પરાવર્તન પામીને પૃથ્વી સપાટી ઉપર પાછા ફરે છે. એટલે કે હું બોલું છું એ તમને સંભળાય છે તો એ વાતાવરણની અંદર તમારા મોબાઈલમાંથી પહેલાં અવાજ આવે છે અને એ વાતાવરણ સાથે અથડાય છે અને ત્યારબાદ તમારા કાનમાં મારા શબ્દો સંભળાય છે. એટલા માટે જ આપણે ટીવી છે, રેડિયો છે કે આ મોબાઈલ દ્વારા બધું વસ્તુ સાંભળી શકીએ છીએ અને પ્રસારણ કરી શકીએ છીએ. બરાબર. વાતાવરણ સાથેના ઘર્ષણથી જ ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આપણે વાત કરી હતી, મેં તમને કીધું હતું કે ખરતો તારો છે એ ખરેખર શું છે? ઉલ્કા છે. જ્યારે વાતાવરણમાં આવે છે ત્યારે ઘર્ષણ સાથે સળગી ઉઠે છે અને વાતાવરણને હિસાબે જ સળગતી પૃથ્વી ઉપર પડતી નથી. વાતાવરણમાં આવતા જ શું થાય છે? તો કે ઠરી જાય છે. અને આમ વાતાવરણ છે પૃથ્વી માટે કુદરતી ઢાલ સમાન છે. એટલે કે આપણને ઘણા બધા પ્રશ્નોથી એ બચાવે છે. ત્યાર પછીનું હવે જે ચોથું અને મુખ્ય આવરણ છે કે જે આપણે બધા એની અંદર આવી જાય, નાની કીડીથી લઈને હાથી સુધીના બધા પ્રાણીઓ અને બધા વ્યક્તિઓ, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા સજીવો, બધા મનુષ્યમાં આવી જાય, એ છે આપણું જીવાવરણ. તો જીવાવરણ એટલે શું? તો કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. એટલે કે જમીન છે એ ભાગ. વાતાવરણ એટલે કે આપણે શ્વાસ લઈએ, ઓક્સિજન વાયુને બધા વાયુઓ. અને જલાવરણ એટલે કે આપણે પાણીનો જેનો સમાવેશ કરીએ, નદી, સરોવર, સમુદ્રો, આ બધા ભાગ છે બરાબર. એના ઉપર શું છે? તો કે જીવસૃષ્ટિ વ્યાપેલ છે. એટલે કે સજીવો એના ઉપર વસવાટ કરે છે અને એ સજીવો છે એને આપણે શું કહીએ છીએ? તો કે જીવાવરણ કહીએ છીએ. સૌર પરિવારમાં એટલે કે સૂર્યમંડળની અંદર પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને આવું જીવાવરણ મળ્યું છે. અને જીવાવરણ છે એમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. બરાબર. આ જીવસૃષ્ટિની અંદર માનવ છે તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. પૃથ્વી ઉપરના જેટલા સજીવો છે એ સજીવો આ ખોરાક છે શેમાંથી મળે છે? તો કે જીવાવરણમાંથી જ મેળવે છે. અને જીવાવરણના સજીવો છે એ માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર શું છે? તો કે જીવાવરણ છે. કે એના ઉપર જ, એ ત્રણેય આવરણો ઉપર જ આપણે રહીએ છીએ. બરાબર. ત્યાર પછી હવે જે જોવાનું છે કે માનવ પ્રવૃત્તિઓની અસર. અત્યારે આપણે માનવ છે એ લોકોએ એટલી પ્રવૃત્તિઓ બધી કરી છે કે જેના હિસાબે આ બધી વસ્તુને આપણે પ્રદૂષિત કરી છે. વાતાવરણનું પ્રદૂષણ કર્યું છે, તો હવા પ્રદૂષણ કર્યું છે, વાતાવરણને ખરાબ કરેલું છે, પછી પાણીને એટલું પ્રદૂષણ કરી દીધું છે જેનાથી જળ પ્રદૂષણ થયું છે, અને જમીનને પણ એટલી પ્રદૂષિત કરી દીધી છે જેનાથી ભૂમિ પ્રદૂષણ થયું છે. તો શું કીધું? કે જીવાવરણ માટે મોટે ભાગે સંતુલિત સ્થિતિ હોવી જોઈએ. પરંતુ માનવીએ અત્યારે શું કર્યું છે? કે એમાં વિક્ષેપ કર્યો છે. એટલે કે એમાં એની ખલેલ પહોંચાડી છે અને આ સંતુલિત તંત્ર છે એ તોડભાંગ થઈ ગયું છે, અલગ થઈ ગયું છે. ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આપણને ઊભી થાય છે. અને પર્યાવરણનું શોષણ કરીને, એટલે કે આપણે લોકો છે આટલું બધું પ્રદૂષણ ફેલાવીને આપણે વિકાસ કરીએ છીએ અને કુદરતી પોષણ કડી જોખમાણી છે. અને આવી સ્થિતિ છે એ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. એટલે કે આપણે ઘણા બધા પ્રકારના પ્રદૂષણો ઉત્પન્ન કર્યા છે અને આ પ્રદૂષણો છે એ મનુષ્ય અને સાથે સાથે પર્યાવરણ માટે પણ કેવા છે? હાનિકારક છે. બરાબર. અહીં તમારું 10મું ચેપ્ટર પૂર્ણ થાય છે, જેમાં ફક્ત આપણે પૃથ્વીના 4 આવરણો છે એના વિશે અભ્યાસ કર્યો. બરાબર. જેમાં પહેલું જોયું મૃદાવરણ, એટલે કે પૃથ્વી ઉપરનો જમીન ભાગ, પૃથ્વી ઉપરનો પોપડો. ત્યાર પછીનું જોયું જલાવરણ, એટલે કે પૃથ્વી ઉપર જે જળ સ્વરૂપે આવેલો વિસ્તાર છે તે. ત્યાર પછી જોયું વાતાવરણ, એટલે કે પૃથ્વી ઉપર જે વાતાવરણ આવેલા છે કે જેના દ્વારા આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ તે.
અને છેલ્લે જોયું તો કે જીવાવરણ કે જે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ઉપર સજીવ સૃષ્ટિ રહે છે એને આપણે જીવાવરણ કહીએ છીએ. તો એના વિશે માહિતી મેળવી. હવે તમારે સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયની અંદર હું તમને ક્વેશ્ચન સમજાવી દઉં છું. પહેલો પ્રશ્ન છે એમાં છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. બરાબર, આ બધા જ ક્વેશ્ચન આ વિડીયોની અંદર આવી ગયેલા છે. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂર્ણ કરો. તો ખાલી જગ્યા પણ આની અંદર આવેલી છે. અને ત્રીજો પ્રશ્ન છે કે ખરા ખોટાની નિશાની કરો. તો કે જે વિધાન સાચું હોય એના સામે સાચાની નિશાની, જે વિધાન ખોટું હોય એના સામે ખોટાની નિશાની તમારે કરવાની છે. અને છેલ્લો ક્વેશ્ચન છે તો એ છે ટૂંક નોંધ લખો. તો વાતાવરણ, જલાવરણનું મહત્ત્વ અને મૃદાવરણનું મહત્ત્વ, આ ત્રણેય ટૂંક નોંધ છે. એમાં વાતાવરણમાંની અંદર તમારે ઓલી ચક્રવાળી આકૃતિ છે એ આકૃતિ દોરવાની રહેશે. બરાબર, જલાવરણનું મહત્ત્વ એ પણ આપણે વિડીયોમાં અભ્યાસ કર્યો, અને મૃદાવરણનું મહત્ત્વ તો એનો પણ વિડીયોમાં અભ્યાસ કર્યો. તો આ બધું જ આ વિડીયોની અંદર સ્વાધ્યાય આવી ગયેલું છે. એમાંથી તમારે આ વિડીયો જોઈને સ્વાધ્યાય લખવાનું છે. બરાબર, ત્યાર પછીના પ્રકરણની ચર્ચા આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.